કાણકિયા ગ્રામ પંચાયતમાં સરપંચ પતિની વેદના આવું જ ચાલશે તો સરપંચ પદેથી રાજીનામું આપી દેશું। ગીર ગઢડાના કાણકિયા ગામે આવેલ સરકારી જમીન પર ગૌચરની જમીનમાં આડેધડ રીતે પવનચક્કી ઊભી કરી તેના ઇલેક્ટ્રિક પોલ ઊભા કરતા ખાનગી પવનચક્કીના કોન્ટ્રાક્ટર માટે એજન્સી દ્વારા ગ્રામ પંચાયત તેમજ ખાનગી માલિકી સરકારી જમીનમાં કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર આડેધડ પોતાના જેસીબી અને અન્ય ભાર વાહનો જાહેર રસ્તા પર આડે રાખી જમીનોમાં મોટા અને ઊંડા ખાડા ખોદી જાહેર પ્રજાજન માટે બનાવેલી સરકારી નાણાં પંચની ગ્રાન્ટ હેઠળ પાણીના નિકાલની ગટર તોડી અને ભારે નુકસાન કરતા હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો અને તંત્રની નજર સમક્ષ કંપની દ્વારા નિયુક્ત કરેલ એજન્સી કાયદાને નીવે મૂકી પોતાની મનમાની ચલાવી હેરાનગતિ કરતી હોવાની આક્ષેપ સાથે એવી ચીમકી ઉચ્ચારી છે કે તંત્ર સહયોગ નહીં આપતા પંથકમાં લોકોમાં રોષ હોય, જો સમસ્યાઓનો 7 દિવસમાં હલ નહીં થાય તો સરપંચ પદેથી રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી। બ્યુરો રિપોર્ટ અબ્દુલ ખાનચી, ઉના। અને પવનચક્કી વાળાના મારા કાણકિયા ગામની મિલકત કે ખાનગી મિલકતમાં એ લોકો એની પવનચક્કી ઊભી કરતા હોય તો એના હયાત ગાડા માર્ગ હોય, ભલે એવા હલવાના રસ્તા અનુકૂળ વાળા હોય તો મારી કોઈ ના નથી। આ તો અત્યારે મારા ગામની અંદર મારા રોડ રસ્તા, મારા ગૌશાળાને, મારી લાઇટને નુકસાન કરી અને એને બીજે ગામ જવું તો આવું 2-2 વર્ષ સુધી કામ હાલે તો હાકડા રસ્તામાં એના વાહન જાય તો અમારે ખેડૂતને વાહન લઈ જવા લાવવામાં એક ટ્રક સુધી ઘેરે એની વાટ જોઈને બેસી રહેવું પડે તો અમારે રસ્તામાં હાલતું આની જવાબદારી કોની? આ મારું મીડિયા દ્વારા ને સરકારમાં રજૂઆત પુગાડવાની આ એક મારી રજૂઆત છે કે આનું ગમે તે કરો ને નહીં કરે તો દિવસ 7ની અંદર હું પ્રતિનિધિ તરીકે એવું કહું, સરપંચના પ્રતિનિધિ તરીકે તો મારે રાજીનામું આપવાની ફરજ પડશે। આના કારણે સરકાર એકોટી ગૌશાળાને ખુલ્લા કરાવે અને મારા ગામની અંદર કંપની જો ગૌશાળાને નષ્ટ કરી નાખતી હોય અને મારાથી ન હકારતી હોય, હું જ્યાં રજૂઆત તંત્રને જ્યાં વિભાગમાં કરવાની કરતો હોય ત્યાંથી નહીં મને સપોર્ટ ન મળે તો મારે સરપંચ રહેવાનો કોઈ મારો અધિકાર થતો નથી, મારું કોઈ સાંભળતું નથી ભાઈ।